ભારતમાં અશ્વગંધા કે જેને વનસ્પતિ શાસ્ત્રમાં વિથાનિયા સોમનીફેરા તરીકે ઓળખવામાં આવે છે, તે એક મહત્વપૂર્ણ ઔષધીય પાક તેમજ રોકડીયો પાક છે. આ છોડ ઠંડા પ્રદેશો સિવાય ભારતના તમામ ભાગોમાં જોવા મળે છે. તે મુખ્યત્વે મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગો, મંદસૌર, નીમચ, માનસા, જવાદ અને ભાનપુરા તાલુકામાં અને પડોશી રાજ્ય રાજસ્થાનના નાગોર જિલ્લામાં ઉગાડવામાં આવે છે. નાગોરી અશ્વગંધાનું બજાર પર આગવું સ્થાન છે. હાલમાં દેશમાં આશરે 5,000 હેક્ટરમાં અશ્વગંધાનું વાવેતર થાય છે, જે દર વર્ષે કુલ 1,600 ટન ઉત્પાદન કરે છે, જ્યારે માંગ દર વર્ષે 7,000 ટન છે. નમસ્કાર, તમારું સ્વાગત છે BS9 TV ન્યૂઝ પર અને હું છું કાજલ સુવા. અશ્વગંધાના છોડની જો વાત કરવામાં આવે તો અશ્વગંધા એક મધ્યમ ઊંચો 40 સેમી થી લઈને 150 સેમી સુધીનો 12 છોડ છે. તેનું થડ ડાળીઓવાળું, ટટ્ટાર અને રાખોડી કે સફેદ વાળથી ઢંકાયેલું છે. તેના મૂળ લાંબા અને અંડાકાર છે. ફૂલો નાના, લીલા અથવા પીળા રંગના છે. ફળો 6 મીમી પહોળા, ગોળાકાર, સુવાળા અને લાલ રંગના હોય છે. ફળોમાં મોટી સંખ્યામાં બીજ હોય છે. માટી અને આબોહવા અશ્વગંધાનું વાવેતર ખરીફ એટલે કે ઉનાળુ ઋતુ દરમિયાન વરસાદની શરૂઆતમાં કરવામાં આવે છે. સારી લણણી માટે જમીન સારી રીતે ભેજવાળી અને હવામાન શુષ્ક હોવું જોઈએ. આ પાક સિંચાઈવાળી અને બિન સિંચાઈવાળી બંને સ્થિતિમાં ઉગાડી શકાય છે. રવિ ઋતુ દરમિયાન વરસાદ પાકની ઉપજમાં સુધારો કરે છે. તે તમામ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરનાલમાં હાથ ધરવામાં આવેલા પરીક્ષણો દર્શાવે છે કે ખારા પાણી સાથે પણ તેની ખેતી કરી શકાય છે. ખારા પાણીથી સિંચાઈ કરવાથી આલ્કલોઇડનું પ્રમાણ 2 થી 2.5 ગણું વધે છે. તેની ખેતી પ્રમાણમાં ઓછી ફળદ્રુપ અને બિન સિંચિત જમીનમાં થવી જોઈએ, ખાસ કરીને જ્યાં અન્ય નફાકારક પાક ઉગાડવાનું અશક્ય અથવા મુશ્કેલ હોય. જમીનમાં સારી ડ્રેનેજ હોવી જોઈએ. સારા પાકના વિકાસ માટે હવામાન શુષ્ક હોવું જોઈએ અને તાપમાન 35 સેલ્સિયસથી વધુ ન હોવું જોઈએ. 500 થી 700 મીમી વરસાદવાળા શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં આ પાક માટે યોગ્ય છે. પ્રજાતિઓની વાત કરવામાં આવે તો વંધ્યત્વ અને શુષ્ક વિસ્તારો માટે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક રિસર્ચ લખનૌની પોષિતા અને રહિતા નામની જાતો યોગ્ય હોવાનું જાણવા મળ્યું છે. જમીનની તૈયારી અને વાવણીની વાત કરવામાં આવે તો વરસાદ પહેલા ખેતરમાં 2 થી 3 વાર ખેડાણ કરો. વાવણી સમયે જમીનને બારીક ભૂકો કરો. વાવણી સમયે વરસાદ વગરની હોવી જોઈએ અને બીજમાં અંકુરણ માટે પૂરતો ભેજ હોવો જોઈએ. વરસાદ આધારિત પાકને છાંટો આપીને પણ વાવી શકાય છે. જો સિંચાઈવાળા પાક ઉગાડવામાં આવે છે તો બીજની હરોળ 30 સેમીના અંતરે અને છોડથી છોડનું અંતર 5 થી 10 સેમી રાખવાથી સારી ઉપજ મળે છે અને સરળતાથી નીંદણ દૂર થાય છે. વાવણી પછી બીજને માટીથી ઢાંકી દેવા જોઈએ. અશ્વગંધા સીધા ખેતરમાં બીજ વાવીને અથવા નર્સરીમાં વાવીને ઉગાડી શકાય છે. નર્સરી તૈયાર કરવા માટે વાવણી જૂન જુલાઈમાં કરવી જોઈએ. વરસાદ પહેલા જમીનને સંપૂર્ણપણે ભૂકો કરવા માટે ખેતરમાં 2-3 વાર ખેડાણ કરો. વાવણી પછી તરત જ પાકને છંટકાવથી થોડું પાણી આપો. 1 હેક્ટર માટે 5 કિલો બીજની નર્સરી યોગ્ય છે. વાવણી પહેલા બીજને થેરામ અથવા ડાઇથેન M45 થી 3 ગ્રામ પ્રતિ કિલો બીજના દરે માવજત કરવી જોઈએ. આ રોપાઓને બીજજન્ય રોગોથી બચાવે છે. બીજ 8 થી 10 દિવસમાં અંકુરિત થાય છે. અંકુરણ પછી તેમને પાતળા કરો. જ્યારે છોડ 4 થી 6 સેમીની ઊંચાઈએ પહોંચે છે ત્યારે પંક્તિથી પંક્તિનું અંતર 30 સેમી અને છોડથી છોડનું અંતર 5 થી 10 સેમી હોવું જોઈએ. ખાતર અને નિંદામણની વાત કરવામાં આવે તો અશ્વગંધા પાકમાં કોઈ રાસાયણિક ખાતર નાખવું જોઈએ નહીં, કારણ કે તેનો ઉપયોગ ઔષધીય હેતુ માટે થાય છે. જોકે વાવણી પહેલા પ્રતિ હેક્ટર 15 કિલો નાઇટ્રોજન નાખવાથી વધુ ઉપજ મળે છે. વાવણી પછી 20 થી 25 દિવસ પછી છોડનું અંતર ગોઠવવું જોઈએ. ખેતરમાંથી સમયાંતરે નીંદણ દૂર કરવા જોઈએ. અશ્વગંધા એક મૂળ પાક છે, તેથી નિયમિતપણે નિંદામણ કરવાથી મૂળ સુધી હવા પહોંચે છે, જે ઉપજ પર હકારાત્મક અસર કરે છે. વાત કરીએ સિંચાઈની તો સિંચાઈવાળા સ્થિતિમાં ખેતી કરતી વખતે બીજી સિંચાઈ પ્રથમ સિંચાઈ પછી 15 થી 20 દિવસ પછી કરવી જોઈએ. તે પછી જો નિયમિત વરસાદ પડે તો પાણી આપવાની જરૂર નથી. બાદના મહિનામાં 1 વાર સિંચાઈ કરવી જોઈએ. જો વચ્ચે વરસાદ પડે તો સિંચાઈ જરૂરી નથી. વરસાદ ન હોય તો જીવન રક્ષક સિંચાઈ કરવી જોઈએ. વધુ પડતો વરસાદ અથવા સિંચાઈ પાકને નુકસાન પહોંચાડી શકે છે. 4 EC થી 12 EC સુધીના ખારા પાણીથી સિંચાઈ કરવાથી ઉપજ પર કોઈ અસર થતી નથી, પરંતુ ગુણવત્તામાં 2 થી 2.5 ગણો વધારો થાય છે. પાક સંરક્ષણની વાત કરવામાં આવે તો નેમાટોડના ઉપદ્રવથી મૂળને બચાવવા માટે વાવણી સમયે ખેતરમાં 5 થી 6 કિલો ફુરાદાન ઉમેરવું જોઈએ.
પાનનો સડો એટલે કે બીજનો વિસ્ફોટ અને પાનનો ટપકો એ સામાન્ય રોગો છે જે ખેતરમાં છોડની સંખ્યા ઘટાડે છે. તેથી વાવણી પહેલા બીજને ડાયથેન M45 થી સારવાર આપવી જોઈએ. 1 મહિનાના પાક પર રોગ નિયંત્રણ ન આવે ત્યાં સુધી દર 7 થી 10 દિવસે ડાયથેન M45 પ્રતિ લીટર પાણીમાં 3 ગ્રામની સાંદ્રતામાં છાંટવું જોઈએ. પાકને પાંદડા ખાનારા જંતુઓથી બચાવવા માટે રોગોર અથવા નુઆન 0.6% નો 2 થી 3 વખત છંટકાવ કરવો. ખોદકામ, સુકવણી અને સંગ્રહની વાત કરવામાં આવે તો અશ્વગંધા પાક 135 થી 150 દિવસની વચ્ચે લણણી માટે તૈયાર થાય છે. જ્યારે પાંદડા અને ફળો પીળા થઈ જાય છે ત્યારે પાક લણણી માટે તૈયાર હોય છે. મૂળ સહિત સમગ્ર છોડને ઉખેડી નાખવો જોઈએ. મૂળ કાપવાનું ટાળવા માટે છોડને યોગ્ય ઊંડાઈ સુધી ખોદવો જોઈએ. ત્યારબાદ છોડમાંથી મૂળ કાપી નાખો, તેમને પાણીથી ધોઈ નાખો અને તેમને તડકામાં સૂકવવા દો. મૂળને તેમના આકાર અનુસાર નીચે મુજબ કાપવા જોઈએ. શ્રેષ્ઠ ગુણવત્તા પ્રમાણે આકારની વાત કરવામાં આવે તો શ્રેષ્ઠ અથવા A ગ્રેડ માટે 7 સેમી લાંબા અને 1 થી લઈને 1.5 સેમી વ્યાસવાળા સંપૂર્ણ ચળકતા અને સંપૂર્ણપણે સફેદ મૂળને A ગ્રેડ ગણવામાં આવે છે. શ્રેષ્ઠ અથવા B ગ્રેડની વાત કરવામાં આવે તો 5 સેમી લાંબા અને 1 સેમી વ્યાસવાળા ઘન ચળકતા અને સફેદ મૂળને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ત્યારબાદ વાત કરવામાં આવે મધ્યમની તો મધ્યમ અથવા C ગ્રેડની તો 3 થી 4 સેમી લાંબા, 1 સેમી વ્યાસવાળા અને ઘન માળખું ધરાવતા મૂળને મધ્યમ ગણવામાં આવે છે. નીચો અથવા D ગ્રેડ ઉપરોક્ત ઉપરાંત બાકી રહેલા કોઈ પણ મૂળ જે ફાટેલા, પાતળા, નાના અને પીળા હોય છે તેને નીચો અથવા D ગ્રેડ ગણવામાં આવે છે. મૂળને શણની થેલીઓમાં ભરો અને તેને સારી રીતે હવાની અવરજવર વાળા વિસ્તારમાં સંગ્રહિત કરો. સંગ્રહ વિસ્તાર ઉધઈ મુક્ત હોવો જોઈએ. તેમને સારી ગુણવત્તામાં 1 વર્ષ સુધી સંગ્રહિત કરી શકાય છે. ઉપજની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે 1 હેક્ટરમાંથી 6.5 થી લઈને 8 ક્વિન્ટલ તાજા મૂળ મેળવવામાં આવે છે. સુકાયા પછી ઘટીને 3 થી 5 ક્વિન્ટલ થઈ જાય છે. આનાથી 50 થી 60 કિલો બીજ મળે છે. માર્કેટિંગની વાત કરવામાં આવે તો નીમચ મંડી મધ્યપ્રદેશ, અમૃતસર પંજાબ, ખારીબાઓલી દિલ્હી, પંચકુલા હરિયાણા, સીતામઢી બિહાર. ત્યારબાદ પાક પરિભ્રમણની વાત કરવામાં આવે તો અશ્વગંધા ખરીફ પાક તરીકે ઉગાડી શકાય છે અને ઘઉં સાથે ઉગાડી શકાય છે. રાસાયણિક રચનાની વાત કરવામાં આવે તો અશ્વગંધાના મૂળમાં 13 આલ્કલોઇડ્સ હોય છે જે 0.13 થી 0.51% સુધી હોય છે. મૂળમાં મુખ્ય આલ્કલોઇડ્સ નિકોટીન, સોમિનફેરિન, વિથેનાઇન, બિથેનાઇન, સોમિનિન, કોલિન અને વિથેનાઇન છે. તેમાં ગ્લાયકોસાઇડ્સ, વિથેનોલ, સ્ટાર્ચ, શર્કરા અને એમિનો એસિડ પણ હોય છે. ગુણવત્તાની વાત કરવામાં આવે તો આ પાક ખારા પાણીમાં ઉગાડી શકાય છે. તેની મીઠાની સહિષ્ણુતા 16 EC સુધીની છે. ખારા પાણીનો ઉપયોગ કરવાથી તેની ગુણવત્તામાં 2 થી 2 ગણો સુધારો થાય છે. આલ્કલોઇડનું પ્રમાણ 0.5 થી 1.2% સુધી વધે છે. ઉપયોગનો વાત કરવામાં આવે તો અશ્વગંધાના મૂળ અને પાંદડા નીચેના રોગો માટે દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. વિથાફેરિન એન્ટી ટ્યુમર. વિથાફેરિન એ એન્ટીબેક્ટેરિયલ, વિથાનિન એન્ટીસેપ્ટિક અને શામક. મૂળના ઉપયોગની વાત કરવામાં આવે તો મૂળમાંથી સૂકા મૂળમાંથી આયુર્વેદિક અને યુનાની દવાઓ બનાવવામાં આવે છે. તેના મૂળનો ઉપયોગ સંધિવા, ચામડીના રોગો, ફેફસાના બળતરા, પેટના અલ્સર અને મંદાગ્નિકાની સારવાર માટે થાય છે. પંજાબમાં તેના મૂળનો ઉપયોગ કમર અને કમરના દુખાવામાં રાહત મેળવવા માટે થાય છે. પાંદડાના ઉપયોગની વાત કરવામાં આવે તો પાંદડાનો ઉપયોગ પેટના કૃમિ મારવા માટે થાય છે અને ગરમ પાંદડાનો ઉપયોગ આંખોના દુખાવાની સારવાર માટે થાય છે. લીલા પાંદડાઓની પેસ્ટનો ઉપયોગ ઘૂંટણના સોજા અને ક્ષય રોગની સારવાર માટે થાય છે. તેનો ઉપયોગ પેશાબની રિટેન્સથી પીડાતા દર્દીઓને રાહત માટે આપવામાં આવે છે. તેને ભારતીય જિનસેંગ કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ ટોનિક તરીકે થાય છે. તેના નિયમિત સેવનથી માનવીઓમાં રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. તેની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને તેની ઉત્પાદન ક્ષમતા અપાર છે. અશ્વગંધા ખેતી માટે આવક અને ખર્ચની વિગતો. અશ્વગંધાનો પ્રતિ હેક્ટર અંદાજિત ખર્ચ 10,000 છે, જ્યારે આશરે 5 ક્વિન્ટલ મૂળ અને બીજની વર્તમાન વેચાણ કિંમત આશરે 78,750 છે. તેથી ચોખ્ખો નફો 68,750 રૂપિયા પ્રતિ હેક્ટર છે. સુધારેલી જાતો સાથે આ નફો વધુ વધારી શકાય છે. પ્રતિ હેક્ટર ચોખ્ખો નફો 78,750, જેમાંથી 10,000 ખર્ચ બાદ કરવામાં આવે તો 68,750 રૂપિયા ચોખ્ખો નફો મળે છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.